જય માતાજી મિત્રો, અમે આવી ગયા છીએ ભાવનગર. તો ભાઈ આ તો ભાઈ મળી ગયા છે. કેમ છે આ તો ભાઈ? બસ એકદમ મજામાં. બોલો બોલો થયું ભાઈ. આવું છે ઘરે? હા, ઘરે જવાનું છે. ગોહિલવાડ ટુ ગીર. હા. શું ટાઈમ ટેબલ શું છે તમારી બસનું? અમારે અહીંથી 6:30 એટલે કે સાંજના 18:30 નો ટાઈમ છે રાજુલા નીકળવાનો. હા. અને રાજુલાથી પાછા આવતા ને અહીંયા? હવે રાજુલાથી બપોરે 2 વાગે. 2 વાગે. તો હાલો નાસ્તો પાણી કરીએ નથી આજ મળી જશે. મારી ભેગો આવવાનો છે. હાલ નાસ્તો કરીને જ આવ્યા છે. તોય કરીએ હાલો. સુરેન્દ્રનગરના સ્પેશિયલ સમોસા ખાવા. ભાવનગરના ફેમસ પાઉં ગાંઠિયા, સુરેન્દ્રનગરના સમોસાવાળા પકોડા, આ 2 વસ્તુ અમને સીવો ખાઈ રહ્યા. ભાવનગરમાં કર્યો આજ પાઉં ગાંઠિયાનો અને પકોડાનો નાસ્તો પેટ ભરીને મેન આતુભાઈ. તો આ છે આપણે ભાવનગરનું રિઝર્વ પોઈન્ટ. કોઈને પણ રિઝર્વેશન કરાવવું હોય તો અગાઉ અહીંયા આવીને રિઝર્વેશન કરાવવાનું. અને ઉપર બધે કલાકૃતિ દોરેલી છે. અને આ છે ભાવનગરનું નવું બસ સ્ટેન્ડ. અને અહીંયા બધે ઉપર વ્યવસ્થિત બધી ચિત્રકલા દોરેલી છે. અને નીચે બધે બાકડા, ઉપર પંખા, બધું વ્યવસ્થિત. ખૂબ સરસ વ્યવસ્થા છે ભાવનગર બસ સ્ટેન્ડની. હાલો, ભાવનગર બસ સ્ટેશનની અંદર કુલ 15 પ્લેટફોર્મ છે. એમાંથી 13 બસ માટે રહે છે અને 2 એક્સ્ટ્રા પ્લેટફોર્મ છે અને 1 ટીસી છે. અને આ સાઈડ રિઝર્વેશનનું છે. આવી રીતનું આખું ભાવનગરનું બસ સ્ટેશન છે. આ તો મિત્રો અમારી બસ 12 નંબરના પ્લેટફોર્મ ઉપર લાગી ગઈ છે. અને 12 નંબરના પ્લેટફોર્મ ઉપર તળાજા, મહુવા, વેરાવળ, સોમનાથ, રાજુલાની બધી બસો અહીંયા જ મળે છે. અને ઉપડવાનો ટાઈમ છે 6:30 નો અને 18:30. અને હવે 6:30 નો ઉપડવાનો ટાઈમ છે. અને અમારા કંડક્ટર અને ડ્રાઈવર સાહેબ છે આપણે આતુભાઈ લાખણોત્રા. આ તો મિત્રો અમે ભાવનગર બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી ગઈ છે. અને ભાવનગરમાંથી કોઈને ભાવનગર સિટીની અંદરથી કુલ 5 સ્ટોપ છે જ્યાં બસ ઊભી રહી છે. પેલું તળાવ, સંત કવરાવ ચોક, સંસ્કાર મંડળ, જકાત નાકુ અને ચોકડી, ટોપ 3. આ તો મિત્રો આપણે ભાવનગરથી રાજુલાની ટિકિટ લઈ લીધી છે. 155 રૂપિયા ટિકિટ છે. ટોટલ કિલોમીટર 137 કિલોમીટર થાય. અને આપણે ભાવનગરથી ઉપડે એટલે ત્રણસા, ત્રાપજ, તળાજા, મહુવા, દાંતરડી અને વિક્ટર અને રાજુલા 6 જગ્યાએ બસ ઊભી રહી છે. તો મિત્રો ભાવનગરથી રાજુલા પહોંચવાનો ટાઈમ છે 9:30 થી 9:45 અને 3 થી 3.25 કલાકનો રસ્તો છે. ભાવનગરથી આપણું બીજું સ્ટોપ ત્રાપજ આવી ગયું છે. અને અહીંથી 10 કિલોમીટર દૂર અલંગ આવેલું છે, જે વિશ્વનું સૌથી મોટું શિપિંગ ટ્રેકિંગ યાર્ડ છે. ત્યાં બધી ઘર વપરાશ વસ્તુ મળી જાય છે. અને મોટા મોટા શિપ યાર્ડ બધા છે ને અહીંયા જ ભારતમાં જ તોડાય છે. અને અહીંથી 10 કિલોમીટર જેવું થાય છે શિપિંગ યાર્ડ. અને આ આપણે આવી ગયું ત્રાપજ. ટાઈમ છે 7:50 અને આ તળાજા ડેપો. હાલો મિત્રો, 9 વાગી ગયા છે અને અમે પહોંચી ગયા છીએ મહુવા. અને 5 મિનિટનો હોલ્ટ છે. આ મહુવાનો ડેપો નવો ડેપો બી નહીં છે. મહુવા ડેપો. ને હાતુભાઈ કેમ છે? હાતુભાઈ ચા પાણી પી લીધું? ભાઈ 10 વાગી ગયા છે મિત્રો ને આપણે આવી ગયા છીએ રાજુલા. તો ખાસ જણાવજો વ્લોગમાં કે આપણે કંઈ વ્લોગમાં કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અને હજી તો પહેલી વાર વ્લોગ બનાવીએ છીએ. અને કાંઈ પણ સુધારા વધારા કરવા હોય તો જણાવજો મિત્રો.